નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ વિકાસ અને વિજ્ઞાનને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અમે આપના માટે આજે જે વિષય લઈને આવ્યા છીએ તે છે હળદરની ખેતી અને નિકાસની તકો. દર્શક મિત્રો, આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાતી હળદર તેના વિશેષ ગુણોને કારણે આહાર સિવાયના અન્ય ઉપયોગો કે જેવા કે સૌંદર્યલક્ષી બનાવટો, રંગ, દવા તેમજ મસાલા તેમજ આયુર્વેદમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં આ હળદરનો ઉપયોગ થાય છે. અને આજકાલ તો હળદરમાંથી મૂલ્યવર્ધિત પેદાશો બનાવીને તેનું દેશ વિદેશમાં વેચાણ કરીને નફાકારક લાભ મેળવવાનો ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે. તો આ નિકાસ કેવી રીતે કરી શકાય, નિકાસની ભવિષ્યમાં કેટલી તકો રહેલી છે તે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે પ્રોફેસર PM સાંખલા સાહેબ અને તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર SL સાંગાણી સાહેબ. આ બંને મહાનુભાવો કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. તો દર્શક મિત્રો, આપને જણાવતા કીટ થાય છે કે અમારી ફોન લાઈન આજે ટેકનિકલ કારણોસર બંધ છે અને અમે ચર્ચાનો દોર આજના વિષય સંબંધિત પ્રારંભ કરીએ છીએ. જી, આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સર, આજનો વિષય એ ખૂબ મહત્ત્વનો છે અને કહેવાય કે આરોગ્યપ્રદ ગુણકારી એવી હળદરની ખેતીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અને હળદરના ગુણો વિશે તો આપણે સૌ માહિતગાર છીએ, પરંતુ તેના મહત્ત્વ વિશે જણાવવું હોય, આપણા ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં હળદરનું વાવેતર થાય છે, તો એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? જી, બહુ સરસ પ્રશ્ન છે બહેનો. આપણે વાત કરીએ તો હળદરને એમ તો ઇંગ્લિશમાં આપણે ટર્મરિક કહેતા હોઈએ છીએ અને આપણી ગુજરાતી ભાષામાં આપણે હળદર કહીએ છીએ અને હિન્દીમાં હલ્દી કહીએ છીએ. જો હળદરની વાત કરીએ તો આપણું ધાર્મિક પ્રસંગો હોય કે આપણું આયુર્વેદિક દ્રષ્ટિ હોય, આ બધામાં હળદરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હળદરની અંદર એક સંયોજક તત્વ હોય છે જેને આપણે કુર્ક્યુમિન કહીએ છીએ. મિત્રો, આપણને બધાને ખબર છે કે કુર્ક્યુમિન જે છે એ એન્ટીઓક્સિડન્ટ તત્વ ધરાવે છે, જેના કારણે ઘણા બધા વાયરલ રોગો સામે પણ આપણે રક્ષણ મેળવીએ છીએ. સાથે સાથે આપણે એવું પણ કહેવાય કે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જે અગ્રિમ જે આનું ઉત્પાદન કરે છે. જેમ કે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ છે, વાપી છે, સુરત છે, તેમજ છેલ્લા 4 થી 5 વર્ષમાં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં આની ખેતી હરણફાળ ભરી રહી છે. કારણ કે આપણે જોયું છે કે COVID-19ની મહામારી પછી આપણને બધાને ખબર પડી કે ભાઈ વાયરલ જેવા ભયંકર બીમારીમાં પણ આ જે હળદર છે પ્રોટેક્શન આપે છે. એટલે હવે અવેરનેસ, એટલે કે આ અવેરનેસના કારણે હવે આની ખેતી પણ દિન પ્રતિદિન વધી રહી છે. એટલે ખેડૂત મિત્રોમાં હળદરની ખેતીનું ચલણ સારા એવા પ્રમાણમાં વધી રહ્યું છે. અને આપણે જો વાત કરીએ તો ભારતમાં જે અગ્રિમ જે રાજ્યો છે જેમ કે તેલંગાણા છે, મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, આ બધા જે રાજ્યો છે અને આ બધા રાજ્યો જ જે મોટા ભાગે વિદેશોમાં નિકાસ કરવાવાળા રાજ્યો પણ આ છે. જી, ખૂબ સરસ સર વાત કરી. સંઘાણી સાહેબ, આપની પાસે પણ આવીશ કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત દેશનો હળદરની જે નિકાસ થઈ રહી છે તેમાં કેટલું યોગદાન રહેલું છે, શું કહેશો સર? સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભારત સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા તેમજ નિકાસકાર, મતલબ આપણે ઉત્પાદન પણ વધારે છે અને પોતે પણ યુઝ કરે છે અને એક્સપોર્ટ પણ કરે છે. ભારત પોતાના ઉત્પાદનનો 62% ભાગ એક્સપોર્ટ કરે છે અને ભારત ઉત્પાદનમાં 75%, મતલબ વિશ્વના 75% જેટલો ભાગ છે એ આપણે ભારત એકલું જ ઉત્પાદન કરે છે. અને ટોટલ 30 જેટલી વેરાયટી ભારતના 20 જેટલા રાજ્યોમાં ઉત્પાદન કરે છે. તેમજ ભારત અલગ અલગ દેશોમાં જેવી કે UAE છે, નેધરલેન્ડ છે, ન્યૂઝીલેન્ડ છે, એવી રીતે અલગ અલગ લોકો દ્વારા ઇન્ડિયન સ્પાઇસ બોર્ડ દ્વારા તેમજ અપેડા દ્વારા એ નિકાસ કરી અને સારું એવું અર્નિંગ પણ મેળવે છે. જી, ખૂબ સરસ સર વાત કરી કે જેવી રીતે આપે વાત કરી કે ભારત તેમજ ગુજરાતના અલગ અલગ વિભાગોમાં હળદરનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો જે ખેડૂત મિત્રોએ તો હળદરની ખેતીને શા માટે પ્રાધાન્ય આપવું જોઈએ? નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે, શું કહેશો આપ? હળદરને પ્રાધાન્ય એટલા માટે આપવું જોઈએ કે આપણે પહેલાં પણ વાત કરી કે આમાં આયુર્વેદિક દ્રષ્ટિ તો ગુણ છે જ, પરંતુ હવે જે પ્રમાણે હાલમાં વિદેશોમાં ભારતીય હળદરની જે ડિમાન્ડ વધી છે એ જોતાં એવું લાગે છે કે ઓર્ગેનિક, કારણ કે આ એક હળદરનો એવો
પાક છે જે મસાલા વર્ગનો સૌથી સારામાં સારો પાક છે. આ પાકને આપણે 8 થી 9 મહિનામાં ઉછેરી શકાય છે અને આનું ઉત્પાદન કરી શકાય છે. આ હળદરની અંદર આપણે જેમ વાત કરી એમ કે ઘણા બધા એવા આયુર્વેદિક એમ જ જે કહેવાય કે મેડિસિનલ પ્રોપર્ટી વધારે છે અને જેટલી પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં એમાં જે હળદરમાં રહેલું કુર્ક્યુમિન તત્વ છે એ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં થાય છે. જેમ કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધારે આયાતી દેશ તરીકે એ ભારતમાંથી એ આયાત કરે છે હળદરની અને એમાંથી ઇસેન્શિયલ ઓઇલ બને છે. એટલે મારું એવું જ કહેવું છે કે આને બીજું કે આ પાકમાં જે છે બીજા ધાન્ય પાકો બીજા પાકો કરતાં આની અંદર રોગ અને જીવાતનો પ્રશ્ન પણ ઓછો છે. એટલા માટે આપણે હળદરના પાકને વાવેતર કરવું જોઈએ અને આની નિકાસ પણ વધારે રહેલી છે એટલે આપણે એ નિકાસની તકો પણ ઝડપવી જોઈએ. આપણે ચર્ચા કરતા હતા ત્યારે ડિસ્કશન એ પણ થયું કે રાષ્ટ્રીય હળદર બોર્ડનું પણ અસ્તિત્વ છે અને કહેવાય કે માર્કેટમાં જે લકડોંગ હળદર છે કે જેનું મેઘાલયમાં ઉત્પાદન ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે તો તેની વિશેષ માંગ રહેલી છે. તો તે સંદર્ભમાં પણ મારા દર્શક મિત્રોને થોડુંક માહિતી આપશો. જી સર. રાષ્ટ્રીય હળદર બોર્ડ, હવે આપણે કોરોનાની મહામારી થઈ એટલે સૌથી પહેલાં આપણે કે હળદર ઉપર કોન્સન્ટ્રેટ કરેલું છે અને કેમ કે એમાં એન્ટીઓક્સિડન્ટ એક્ટિવ તત્વો અને એ વધારે છે. તો જે લકડોંગ જે હળદર છે એમાં સૌથી વધારે કુર્કુમિન રહેલું છે. એ કુર્કુમિન જે છે એ એન્ટીબેક્ટેરિયલ તેમજ એન્ટીવાયરલ, પિન્ટુ સાહેબે આપણે વાત કરી એવું તત્વ છે. તો રાષ્ટ્રીય હળદર બોર્ડ 2023માં એની સ્થાપના કરવામાં આવેલી છે. હવે શું કામ કરશે તો કે રાષ્ટ્રીય હળદર બોર્ડ થકી ખેડૂતોને એકત્ર કરશે તેમજ કે એનું જે કહેવાય છે કે સંશોધન કે ભાઈ સંશોધનમાં પણ આગળ તક કઈ રીતે છે એ રીતે ઉત્પાદન છે, પ્રોસેસિંગ છે અને નિકાસ એ બધાને એકત્રિત કરી અને બોર્ડ થકી આપણું જે ઉત્પાદકતા તેમજ નિકાસની તકો અને આપણી જે કહેવાય કે છેવટે આપણી જે કહેવાય કે અર્નિંગ વધારવા માટે રાષ્ટ્રીય હળદર બોર્ડ કામ કરશે. આ જ રીતે જેમ કે અલગ અલગ બોર્ડ આપણે અત્યારે કાર્યરત છે, રાષ્ટ્રીય સ્પાઇસ બોર્ડ, કાર્ડેમમ બોર્ડ, એ રીતે આપણું જે કાર્યરત છે એ જ રીતે રાષ્ટ્રીય હળદર બોર્ડ આ કે કાર્યરત કરશે. વધુમાં એ પણ હું કહીશ કે આજે સાંગાણી સાહેબે વાત કરી એમ જે રાષ્ટ્રીય હળદર બોર્ડ છે એનું જ્યારે બોર્ડ બનાવવાની રચના થઈ ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આપણે એ પણ કહી શકાય કે જે આપણું જે લકડોંગ હળદરની વાત થઈ તો લકડોંગ હળદરમાં આપણે હળદરની જો રેન્જ જોઈએ તો હળદર જ્યારે કઈ હળદર મોંઘી કહી શકાય તો કે જે હળદરની અંદર કુર્ક્યુમિનનું પ્રમાણ વધારે હોય એ હળદરને મોંઘી કહી શકાય. આંતરરાષ્ટ્રીય બજારમાં એની ડિમાન્ડ વધારે છે. તો લકડોંગમાં 7.4 કરતાં વધારે કુર્ક્યુમિનનું % છે. એટલે કોઈ પણ હળદરની રેન્જ છે કે ભાઈ 1.4% લઈને 10% સુધીની. એટલે લકડોંગ હળદરનું હાલમાં GI ટેગ પણ મળવા જઈ રહ્યું છે અને એ લોકો પેટેન્ટેડ છે. એટલે લકડોંગ હળદરની સાથે સાથે ઘણી બધી એવી પણ જાતો છે કે જે નિકાસ માટે યોગ્ય છે. જી સર, ખૂબ સરસ આ બંને મહાનુભાવોએ માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે હળદરની ખેતી અને નિકાસની તકો. દર્શક મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છે કે હળદરના પાક માટે કેવા પ્રકારનું વાતાવરણ જોઈએ, વિવિધ પ્રજાતિઓ વિશે, તેની આબોહવા, જમીન વગેરે પ્રશ્નો અંગે પણ અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. આ બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી કે હળદરનું કયા કયા વિસ્તારોમાં વાવેતર થાય છે અને અન્ય માહિતીઓ પણ ખૂબ આપી. તો જે ખેડૂત મિત્રોએ હળદરના પાકનું વાવેતર કરવું છે તો તેમને વિવિધ પ્રજાતિઓ વિશે માહિતી આપવી હોય તો આપ શું કહેશો સાહેબ? જી, સરસ છે કે ભાઈ પ્રજાતિ વાત કરીએ તો આપણે જ્યારે ગુજરાતમાં આપણે વાવેતર કરતા હોઈએ તો મોટા ભાગે કુર્ક્યુમા લોંગા એટલે આમાં 5 પ્રકારની એની સ્પીસીસ છે. જો કુર્ક્યુમા લોંગાની વાત કરીએ તો એનો ઉપયોગ માત્ર ને માત્ર આપણે પાવડર બનાવવા માટે કરતા હોઈએ છીએ. એટલે આપણે જે હળદર લાવીએ છીએ, જે ગાંઠો લાવીએ છીએ એ કુર્ક્યુમા લોંગા છે. બીજી જે છે કુર્ક્યુમા એંગસ્ટિફોલિયા છે. આ જે હું હાલમાં જે પ્રજાતિની વાત કરું છું એ પ્રજાતિઓનો ઉપયોગના આધારે એનો એક્સપોર્ટ થાય છે એટલે કે એની નિકાસ થાય છે. બીજું જે છે કુર્ક્યુમા એરોમેટિકા એટલે એરોમેટિકાનો મતલબ જ થાય કે સુગંધિત. એટલે એનો જે ઉપયોગ થાય છે જે આપણે સૌંદર્ય જે બ્યુટી પ્રોડક્ટ્સ છે તો એમાં એનો ઉપયોગ થતો હોય છે. ત્રીજી જે છે
કુર્ક્યુમા એંગસ્ટિફોલિયા. તો એંગસ્ટિફોલિયા જે સ્પીસીસ છે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે. તો મિત્રો સ્ટાર્ચનું પ્રમાણ વધારો એટલે એની પણ પ્રોડક્ટ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ચોથી જે અગત્યની છે કુર્ક્યુમા અમાડા. આપણે બધાને વિદિત છે કે આપણે જ્યારે ઘરમાં કાચી હળદરમાંથી પેલું આંબા હળદર કહીએ છીએ, તો એ જે આંબા હળદર છે એ કુર્ક્યુમા અમાડા છે કે જેનું ફ્લેવર અને ટેસ્ટ આપણે જે કાચી કેરી હોય છે, કાચી કેરી જેવો જ ટેસ્ટ છે, એટલે જ આંબા હળદર આપણે કહીએ એટલે આપણે આંબા હળદર કહીએ છીએ અને એ છે કુર્ક્યુમા અમાડા. અને છેલ્લી જે છે કુર્ક્યુમા ઝેડોનિયા. એ ઝેડોનિયા એક એવી સ્પીસીસ છે કે જેમાંથી પરફ્યુમરી બને છે, પરફ્યુમ્સ બને છે. એટલે પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીમાં પણ એવું નથી કે આની અંદર ખાલી મેડિસિનલ પ્રોપર્ટી છે કે ભાઈ આપણે તો મેડિસિનલમાં જ યુઝ કરી શકીએ. તો આની અંદર રંગ તત્વ અને સુગંધના આધારે પણ આ બધી વિવિધ સ્પીસીસોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સર આપે જે વિવિધ પ્રજાતિઓ જણાવી, તો અત્યારે હાલના સમયમાં કઈ પ્રજાતિઓની વધારે ડિમાન્ડ છે? જો આપણે વાત કરીએ તો આપણે જો સ્પેશિયલી ગુજરાતની વાત કરીએ તો કુર્ક્યુમા લોંગા એનું માત્ર ને માત્ર ગાંઠો 2 પ્રકારની હોય છે, આપણે આગળ પણ વાત કરીશું. તો એમાં જે કુર્ક્યુમા લોંગા છે એનો ઉપયોગ માત્ર ને માત્ર આપણે પાવડર બનાવવા માટે તેમજ તેની સૂકી હળદર બનાવી અને આપણે એનું એક્સપોર્ટ કરીએ છીએ. બાકીની જે હળદરો છે એ દક્ષિણ ભારતના રાજ્યમાં એ સૌથી વધારે પ્રમાણમાં થાય છે. જી સર, ખૂબ સરસ સર આપે માહિતી આપી. સર આપની પાસે પણ આવી સંઘાણી સાહેબ કે હવે જે ખેડૂત મિત્રોને હળદરના પાકનું વાવેતર કરવું છે તો તેમને કેવા પ્રકારની આબોહવા ધરાવતા વાતાવરણમાં કરવું જોઈએ, કેવા પ્રકારની જમીન હોવી જોઈએ વાવેતર માટે, તે અંતર્ગત પણ અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો ખાસ તો કે ભાઈ હળદરનું વાવેતર કરવું હોય તો તેમાં ગરમ અને ભેજવાળી વાતાવરણની જરૂર પડે છે. ભેજવાળું વાતાવરણ હોય તો જ એને વધારે, અને હળદરના પાકને 20 થી 25 ડિગ્રી અથવા મેક્સિમમ 35 ડિગ્રી સહન કરી શકે છે. તો ભેજ અને તેને જે કહેવાય કે વરસાદ 1500 મિલીમીટર કરતાં વધારે હોય તો તેને એવી આબોહવા જરૂર પડે છે. તેમજ હળદર છે એ અંડરગ્રાઉન્ડ રાઇઝોમ તરીકે આપણે કહેવાય છે. તો તેને જમીનની વાત કરીએ તો કે ગોરાડું અને કાળી જમીન જરૂર પડે છે. તેમજ ભભરી, આપણે દેશી ભાષામાં કહીએ તો ભભરી જમીન. અને જો આપણે ભભરી જમીન ના હોય તો શું કરીએ છીએ કે ભાઈ કે એની અંદર સેન્દ્રિય ખાતર નાખી તેમાં 2 કે 3 કલટી મારી અને આપણે એને શું કહેવાય ભભરી કરી શકીએ છીએ. તો કહેવાય છે કે અને નદી કિનારાની જે જમીન છે કાંપવાળી એ એને વધારે અનુકૂળ આવે છે. જી સર, ખૂબ સરસ માહિતી આપી સંઘાણી સાહેબ. હવે સાંખલા સાહેબ, આપને એ પ્રશ્ન પૂછવાનું મન થાય કે ખેડૂત મિત્રોએ હળદરના વાવેતર માટેની તો તૈયારી કરી લીધી, પરંતુ વાવેતર કરવા માટે કેટલું અંતર રાખવું જોઈએ અને સાથે સાથે જે વાવેતર કરવા માટેની કઈ પદ્ધતિઓનો અપનાવી જોઈએ તે અંતર્ગત પણ થોડુંક દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? સરસ પ્રશ્ન છે બેન આપણો. તો આપણે જ્યારે વાવેતર અંતરની વાત કરતા હોઈએ તો એ અગત્યની વસ્તુ છે, કારણ કે જો અંતર આપણે નક્કી કરીશું તો આપણને ખબર પડશે કે બીજ દર કેટલો રાખવો. જો અંતર આપણું પ્લસ માઇનસ હશે તો બીજ દર પણ પ્લસ માઇનસ હશે. એટલે અંતરના આધારે દાખલા તરીકે આપણે વાત કરીએ કે મારે 1 હેક્ટર વિસ્તારમાં મારે હળદર કરવી છે તો આપણે પહેલી વસ્તુ કઈ ફિક્સ કરીશું કે ભાઈ અંતર કેટલું છે. તો હળદરની અંદર જો આપણે વાવેતર કરવા માગતા હોય તો 30 બાય 25 સેન્ટીમીટર, એટલે કે 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 25 સેન્ટીમીટર રાખી શકીએ છીએ. જો આપણે જોડે એવી કોઈ જાતો છે કે જે બહુ એનો વાનસ્પતિક વિકાસ વધારે છે તો આપણે 40 સેન્ટીમીટર 2 હાર વચ્ચે તેમજ 2 છોડ વચ્ચે 30 સેન્ટીમીટર પણ રાખી શકીએ છીએ. મિત્રો આજકાલ જ્યારે આપણે હળદરનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો આપણે એ પણ જોયું છે કે જે બટાકાનું જે પ્લાન્ટર આવે છે તો બટાકાના પ્લાન્ટરથી પણ જોડિયા હાર પદ્ધતિમાં પણ એનું આપણે પ્લાન્ટેશન કરી શકીએ છીએ. નીકપાળા પદ્ધતિમાં પણ આપણે એનું પ્લાન્ટેશન કરી શકીએ છીએ. ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે હળદરમાં મલ્ચિંગ કરે છે અને ઉત્પાદન મેળવે છે. તો મારું એવું માનવું છે કે જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ તો એના જે ક્યારા છે એ ગાદી ક્યારા હોવા જોઈએ, કારણ કે હળદરનો પાક જે છે એ પાણી પ્રત્યે સેન્સિટિવ છે. એટલે કે પાણીનો મતલબ એ થાય કે વરસાદી પાણી જો ભરાઈને રહેશે, વોટરલોક કન્ડિશન થશે તો હળદરની જે ગાંઠો છે એ ગાંઠો પાણી પોચી બનશે અને સુકાઈ જશે. એટલે મેઇન વસ્તુ છે ગાદી ક્યારા હોવા જોઈએ અને પાણી ન ભરાઈ રહે એવી નિતાર શક્તિવાળી જગ્યા હોવી જોઈએ. જી સર, તો હવે હળદરની આપણે ખેતી અને નિકાસની તકો તે સંદર્ભમાં આપણે વાતચીત કરવા કરીએ છીએ. તો સર, જે ખેડૂત મિત્રોએ આ વાવેતર કરવું છે તો તેઓને જે ખેડૂત મિત્રોને જે હળદરની જે વાવેતર કરીને તેમને નિકાસ કરવી છે તો તેઓ કઈ જાતનું વાવેતર કરી શકે? જી, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે મેઇન છે એ પણ છે કે જાત છે,
કારણ કે જાત અને અંતર એમાં પણ આપણે ફિક્સ છે, કઈ જાતો વાવી તો કયા જાતના આધારે કેટલું અંતર રાખવું, બરાબર. તો એ પણ નક્કી છે. તો જ્યારે આપણે વાવેતર કરતા હોય તો એ નક્કી રાખવું કે આપણી લોકલ માર્કેટમાં કઈ જાતો વધારે ચાલે છે, એ પણ જરૂરી છે. જેમ કે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે આપણી નવસારી કૃષિ યુનિવર્સિટી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી 1, નવસારી કૃષિ યુનિવર્સિટી હળદર 2, નવસારી કૃષિ યુનિવર્સિટી હળદર 3, જે 3 નંબરની જે જાત છે પીતાંબરી છે, એનો રંગ છે એ પીતાંબર જેવો છે. જી. એટલે આ જાતો દક્ષિણ ગુજરાતમાં તેમજ પૂરા ગુજરાતમાં, સંપૂર્ણ ગુજરાતમાં પણ એ જાતો ચાલે છે. પરંતુ જ્યારે આપણે એવી વાત કરતા હોય તો ભાઈ કે મારે હવે એક્સપોર્ટ કરવી છે, એટલે કે મારે નિકાસ કરવી છે, તો નિકાસ કરવા માટેની ઘણી બધી જાતો છે. જેમ કે એલએપી છે, સેલમ છે, પ્રગતિ છે, પ્રભા છે, સુગંધમ છે. સુગંધમ જે જાત છે એ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે SDU છે ત્યાંથી રિલીઝ થયેલી છે. કેસર છે, એલએપી જે હળદર એક છે એ જાત તો વર્લ્ડ વાઇડ એને ગ્લોબલી આપણે કહી શકીએ, કારણ કે એના જેવો રંગ આજ સુધી બીજી કોઈ હળદરમાં મળ્યો નથી. એલએપી જાત છે. પછી આપણે સેલમની વાત કરીએ છીએ, સુરોમા, સુગંધમ. તો આ બધી જાતોનું જો વાવેતર કરવામાં આવે તો એની અંદર બધા જ પ્રકારના તત્વો પણ છે અને એક્સપોર્ટ માટેની તકો પણ છે. જી સર, આપે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી, ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે હળદરની ખેતી અને નિકાસની તકો. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સાંગાણી સાહેબ, જે ખેડૂત મિત્રોએ હળદરના પાકનું વાવેતર કરવું છે તો તેમને બિયારણનો દર કેટલો રાખવો જોઈએ, અને ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે વાવણીનો ચોક્કસ સમયગાળો કયો નિર્ધારિત કરવો. શું કહેશો સર? બેન, તમે બહુ સરસ કર્યો. ખેડૂત મિત્રો, હવે બિયારણ જોઈએ તો આપણે કહીએ છીએ કે ભાઈ બિયારણ તો મોંઘા થઈ ગયા છે. તો આ એક કટોતી માટે, મતલબ આપણે કહેવાય છે કે ઓછામાં ઓછીમાં વધારે આવક મેળવવા માટે તો આ એક પણ પગલું છે. આમ તો બિયારણ 2800થી 3000 કિલો પર હેક્ટરની જરૂર પડે છે. હવે આપણે હળદર તો જોઈ જ હશે, તો હળદરમાં 2 પ્રકારના હોય છે કે ભાઈ રાઇઝોમ, મધર રાઇઝોમ એટલે વચ્ચેનો ભાગ, અને પછી કહેવાય છે અંગુલી ગાંઠો, એટલે કે જે લાંબી હોય, બરાબર. અને એમાં કે તમે જોતા હશો તો કે ગાંઠો હશે અને એની ઉપર આટલા બળ કહેવાય આપણી દેશી ભાષામાં, તો કે ભાઈ એ જે છે એ બે બળવાળી ગાંઠું. તો મધર રાઇઝોમમાંથી જો આપણે ઉત્પાદન કરવું હોય તો એ 2000થી 2500 કિલો પર હેક્ટરની જરૂરિયાત પડે છે. જ્યારે અંગુલી ગાંઠ એટલે કે થોડી જાડી ગાંઠ હોય તો કહે છે કે એનું જે કહેવાય વજન ઓછો હોય પણ ઉત્પાદન તો એટલું જ મળવાનું છે, તો એમાં 1500થી 2000 કિલોની જરૂર પડે છે. હવે આ આપણે ડાયરેક્ટ એપ્રિલ અને મે, જો આપણી જોડે પાણી સુવિધા હોય તો મે મહિનામાં વાવવો જોઈએ. જ્યારે પાણી ન હોય તો મેથી જૂન જુલાઈ સુધી આપણે વાવી શકીએ છીએ. બીજી વાત કરીએ કે ભાઈ આપણે ડાયરેક્ટ એને હળદરને, પિન્ટુ સાહેબે વાત કરી એ રીતે આપણે ડાયરેક્ટ પણ હળદરને આપણે વાવી શકીએ છીએ. હવે નવી એક ટેકનોલોજી આવેલી છે, જેમ કે પ્લગ ટ્રે. બધા આપણે જાણીએ છીએ કે ભાઈ ટ્રેમાં તો કે 2 આંખોવાળી જે આપણે હળદર હોય એને અલગ અલગ રીતે મૂકી અને આપણે ટ્રેમાં પણ આપણે શું કે કોકોપીટ નાખી અને વાવેતર કરી તો ભાઈ, અને પછી જ્યારે 35થી 40 દિવસનો આપણો જ્યારે છોડ થાય તો એને આપણે ડાયરેક્ટ હળદરને ચોપી શકીએ છીએ. હવે આ પ્રશ્ન આવ્યો કે ભાઈ આ પ્રશ્ન કેમ, તો કે ભાઈ છે કે જ્યારે આમાં આપણો 35થી 40 દિવસનો સમય પણ આપણો ખેતરનો બચી જાય છે. બરાબર. તેમજ કે ભાઈ જૂન જુલાઈ કે ભાઈ મે જૂનમાં જ્યારે આપણી જોડે પાણી ઓછું હોય તો પ્લગ ટ્રેમાં વાવેલું હોય તો આપણે આખા ખેતરમાં પાણી છોડવાની જરૂર પડતી નથી. તો આ રીતે આપણે જો હળદરનું વાવેતર આપણે જે કે ગાંઠો કરી અને પ્લગ ટ્રેમાં જ્યારે વાવેતર કરી અને 35 દિવસ પછી કરીએ તો આ નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ તો વધારે પડતી સારી ગુણવત્તા તેમજ સારી ક્વોલિટીની હળદરનું ઉત્પાદન થઈ શકે. જી સર, સાંગાણી સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સાંકલા સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે હળદરમાં જે ગાંઠો આવેલી હોય છે અને ખેડૂત મિત્રોએ જ્યારે વાવેતર કરતા હોય છે તો તે દરમિયાન તેઓએ આ ગાંઠોની માવજત કેવી રીતે કરવી જોઈએ? શું મંતવ્ય છે આપનું? પહેલાં એવું કહેવાય કે પાણી પહેલાં પાળ બાંધવી. બરાબર. મતલબ એ થયો કે વાવેતર કરતાં પહેલાં આપણે જોઈ લેવું કે ભાઈ આ જે
ગાંઠો જે છે એને આપણે ઇંગ્લિશમાં રાઇઝોમ કહેતા હોઈએ છીએ. એમાં 2 પ્રકારના છે, જેમ સાહેબે વાત કરી કે ભાઈ માતૃ ગાંઠ છે અને અંગુલી ગાંઠ છે. તો પહેલાં તો મોટાભાગે એમાં રોગ અને જીવાત બહુ નહીવત આવતા હોય છે, પરંતુ જો પાણી ભરાવવાના કારણે એટલે કે વરસાદી સિઝનમાં આપણે ઓલરેડી એને વાવેતર કરેલું હોય છે, તો એ સમયે રોગ જીવાત પણ વધારે આવતા હોય છે. એટલા માટે આપણે એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે આપણે એ જે ગાંઠો છે એને જૈવ ફૂગનાશકનો આપણે પટ આપવો જોઈએ. જૈવ ફૂગનાશકમાં આપણે ટ્રાયકોડર્મા વીડી છે, સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ છે, એની ટ્રીટમેન્ટ પણ આપી શકીએ છીએ. ઘણા બધા ખેડૂતો જે છે એ છાણની રબડીમાં પણ 24 કલાક બોળી રાખતા હોય છે અને ત્યારબાદ એનું વાવેતર કરતા હોય છે, જેના કારણે ફાયદો એ થાય છે કે એનું જે અંકુરણ છે એ અંકુરણ વહેલું આવે છે અને સારું એવું અંકુરણ થાય છે. સાથે સાથે ખેડૂત મિત્રોને હું એ પણ કહેવા માગીશ કે જ્યારે આપણે એનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે વાવ્યા પછી એટલે વાવેતર થઈ જાય છે એ સમયમાં આપણે જે સણ આવે છે, એટલે આપણે ઇંગ્લિશમાં સન હેમ્પ કહીએ છીએ, સણ, તો સણને 80 થી 100 કિલોગ્રામ આપણે પૂંખી દેવાનો, એ જ ખેતરમાં પૂંખી દેવાનો. એનાથી ફાયદો એ થશે કે જો ગરમીનું પ્રમાણ વધશે તો એ સમયમાં જ્યારે હળદર ઉગતી હશે ત્યારે જે સણના છોડ તૈયાર થશે એ રક્ષણ આપશે. સાથે સાથે આજુબાજુ અન્ય જે વીડ એટલે કે નીંદણ છે એને ઉગવા પણ દેશે નહીં. એટલે જ્યારે સણ 1 થી 1.5 મહિનાનો થાય ત્યારે આપણે શું કરવાનું છે તો કે વચ્ચેનો જે ચાસ છે એ માની લો 40 સેન્ટીમીટરનો હોય અથવા 45 સેન્ટીમીટરનો હોય, તો આપણે વચ્ચે નાનું પાવર ટીલર ચલાવી અને જે સણ છે એને જમીનમાં દબાવી દઈશું. તો સણમાંથી એક પ્રકારનું આપણે કમ્પોસ્ટ પણ બનાવી શકીએ છીએ, કારણ કે જ્યારે સણમાંથી જ્યારે કમ્પોસ્ટ બનતું હશે એટલે જમીનની અંદર કાર્બનનું પ્રમાણ પણ વધશે અને અલ્ટિમેટલી ઈલ્ડ પણ એટલે કે ઉત્પાદન પણ વધતું હોય છે. દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે અમારી ફોન લાઈન અત્યારે ચાલુ છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અને અમારા ફોન નંબર છે 07926853814, 07926853816. આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. જી સર, આપણે વાત કરતા હતા કે હળદરની જે ગાંઠોની માવજત કેવી રીતે કરવી જોઈએ. તો સાંગાણી સાહેબ, હવે એ જણાવો કે હળદરનું જે કહેવાય કે ખાતર વ્યવસ્થાપન કરવાનું કાર્ય પણ ખૂબ મહત્વનું ગણી શકાય અને તેમાં પણ હળદરના વૃદ્ધિ અને વિકાસ ખાતર વ્યવસ્થાપન ખૂબ મહત્વનું ગણી શકાય. અને સાથે સાથે એ પણ જણાવો કે અન્ય અંતરપાક પણ તેની સાથે લઈ શકાય ખરા? સાંગાણી સાહેબ, શું કહેશો? બેન વાત કરી કે ખાતર, તો આજકાલ ખાતરની કિંમત પણ વધી ગઈ છે અને આપણે બધા જાણીએ જ છીએ. તો એનું યોગ્ય ડોઝ, આપણે ફર્ટિલાઇઝર ડોઝ છે એ યુનિવર્સિટીઓએ સંશોધન કર્યા પછી જ એને નક્કી કર્યું. તો આપણે સામાન્ય રીતે હળદર જોઈએ તો 60 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશની જરૂર પડે છે પર હેક્ટર. તો હું વાત કરું કે પાયાના ખાતર તરીકે, પાયાના ખાતર આપણે જાણીએ છીએ કે ભાઈ ચાસમાં પૂકી દઈએ, તો કે પાયાના ખાતર તરીકે આપણે ફોસ્ફરસ અને પોટાશ જે 60 કિલો છે એ આપણે પાયાના ખાતર તરીકે નાખી દેવું જોઈએ. જ્યારે નાઇટ્રોજન છે એ આપણે 2 ભાગમાં વેચીએ છીએ. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનને જલ્દી ઉડી જાય છે એટલે લીચિંગ શક્તિ છે, તો એને આપણે 2 ભાગમાં, જ્યારે આપણે હળદરનું વાવેતર કર્યું હોય એના પછી 30 દિવસે 30 કિલો નાઇટ્રોજન અને પાછું બીજું મહિના પછી પાછું 30 કિલો નાઇટ્રોજન પછી આપણે નાખવું જોઈએ. બરાબર. અને માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. અત્યારે આપણી સાથે અમરેલીથી ડાયાભાઈ કાબરિયા બોલી રહ્યા છે. જી ડાયાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્તે મેડમ, મારે એવું છે કે અમરેલી જિલ્લાની અંદર ધારી તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં હળદર અને આદુ થાય છે જી, અને ત્યાંની જમીન તેને અનુકૂળ છે, પણ અમરેલી તાલુકો, અમરેલી સિટીની આજુબાજુના વિસ્તાર જેની અંદર જમીન લેવલ છે, પથરાળ જમીન નથી અને કાપાળ જમીન છે અને નદી કાંઠા જે શેત્રુજી નદી કાંઠો અને ઠેબી નદી કાંઠો અમરેલીની પાસ થઈ હોય છે, તો આ વિસ્તારની હળદર વાવી શકે, થઈ શકે? જી, ચોક્કસથી આપને આ પ્રશ્નનો ઉત્તર આપીએ. ડાયાભાઈને હળદરના પાકનું વાવેતર કરવું છે. આપણે વાત કરી ડાયાભાઈ, આપણે આની પહેલાં પણ મેં વાત કરી હતી કે ભાઈ એને કાંપવાળી જમીન જરૂર પડે છે. અને બીજું વાત કરીએ કે ભાઈ ખારો, આજે વાત કરી તો કે ખાર ખાસ જોયું છે, ભાઈ ખારો પાટ ના હોય તો આપણે હળદરનું વાવેતર કરી શકીએ છીએ કે ભાઈ કે એ જમીન ગોરાડું અને ઓલી છે એટલે એની અંદર આપણે 100% ડાયાભાઈ એમાં પણ રિઝલ્ટ સારું મળી શકશે. વધુમાં કહીશ કે જો અંદર કાંકરાવાળી જમીન હશે તો પણ ઉત્પાદન તો સારું આવશે, પરંતુ જમીન કેવી છે એના કરતાં જમીન કેવી છે, જો ત્યાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન બને એટલે આપણે ઉપયોગ ન કરીએ તો સારું, અથવા જો એનો ઉપયોગ કરતા હોઈએ તો વરસાદી પાણીનો ત્યાંથી નિકાલ યોગ્ય રીતે થઈ શકે
એવી જમીનમાં આપણે વાવણી કરી શકીએ છીએ. અને જેમ આપણે વાત કરી અમરેલીના ધારીમાં, તો ત્યાં પણ ઘણા બધા ખેડૂતો કરે છે. ત્યાં કાંપની પથરાળ જમીનમાં પણ હળદરનો પાક યોગ્ય રીતે આપણે ઉગાડી શકીએ છીએ. આ બંને મહાનુભાવોએ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી આજના વિષય સંબંધિત. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે હળદરની ખેતી અને નિકાસની તકો. અને આપણે જણાવતા આનંદ થાય છે કે અમારી ફોન લાઈન અત્યારે ચાલુ છે. આપનો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. અત્યારે આપણી સાથે જોડાયેલા છે બાવળાથી ભીખાભાઈ વાણિયા. જી ભીખાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારો પ્રશ્ન એવો છે કે પાણી વધારે હોય તો કેટલા દિવસ સુધી રહે? જી ચોક્કસથી આપના પ્રશ્નનું સમાધાન લાવીએ. સંઘાણી સાહેબ, શું કહેશો? પાણી એને નીતરી જાય, મતલબ કેમ કે એ રાઇઝોમ છે એટલે પાણી એકાદ દિવસથી વધારે એ રહેવું જોઈએ નહીં. અને કદાચ વધારે હોય અને પાણી નીકળ્યા પછી પણ એમાં તાંબાયુક્ત જે કહેવાય કે મેન્કોજેબ છે કે એવી ફંજીસાઇડ આપણે પાણી નીકળ્યા પછી એનું ટ્રીટમેન્ટ અવશ્ય કરવી જોઈએ, જેથી આપણું રાઇઝોમ છે એ બચી શકે. જી ખૂબ સરસ સર વાત કરી આપે. અત્યારે આપણી સાથે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ જોડાયેલા છે. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્કાર પાયલબેન. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. સાંખલા સાહેબ અને સાંગાણી સાહેબને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે હળદરને લાંબો ટાઈમ સંઘરવા માટે શું કરવું જોઈએ, તે કેટલા ટાઈમનો પાક છે, અને લીલી હળદર કેટલા ટાઈમે કાઢવી અને પરિપક્વ કાઢવા માટે કેટલા ટાઈમ તેને ઊભી રાખવી? જી દિનેશભાઈ, આપનો ખૂબ સરસ પ્રશ્ન છે. પિન્ટુ સર, આપ શું કહેશો આ પ્રશ્નના સંદર્ભમાં? સરસ દિનેશભાઈ, આપનો પ્રશ્ન બહુ સરસ છે. ઘણા બધા પ્રશ્નોને આપણે એક જ પ્રશ્નમાં તમે સાંકળી લીધો છે. બહુ સરસ પ્રશ્ન છે. હળદરનો પાક છે એ 8 થી 9 મહિનાનો પાક છે, પરંતુ એમાં ઘણી બધી જાતો એવી પણ છે કે જે 190 દિવસમાં પણ તૈયાર થાય છે. ઘણી બધી જાતો એવી પણ છે કે જે 180 દિવસમાં પણ તૈયાર થાય છે. એટલે આપણે હળદરની એ જાતો જેમ કે વાત કરીએ તો એક પ્રગતિ કરીને જાત છે કે જે 180 થી 190 દિવસમાં તૈયાર થઈ જતી જાત છે. તો એ જાત આપણે ઉગાડી શકીએ છીએ. વાત રહી હવે સંગ્રહની, તો સંગ્રહનો વિષય જે છે એ સંગ્રહ આપણે કઈ રીતે કરી શકાય, તો સંગ્રહ આપણે 3 રીતે કરતા હોઈએ છીએ. પહેલો સંગ્રહ જે છે એ સેન્ડ એટલે કે જે નદીની રેતી છે, એ નદીની રેતીમાં યોગ્ય જે શેડ કહીએ એટલે કે છાયાની નીચે રેતી નાખી અને એમાં પણ હળદર મૂકી અને ઉપર કોઈ પણ પ્રકારની છાજડી મૂકી શકીએ છીએ. એ પણ એક સંગ્રહ કરી શકાય છે. બીજો સંગ્રહ આપણે એ રીતે કરી શકાય, કોઈ રૂમ ટેમ્પરેચરમાં આપણો જે સાદા રૂમ હોય છે એ રૂમમાં પણ નીચે કોઈ પણ પ્રકારના ભૂસું મૂકી અને ઉપર હળદર મૂકી અને હળદરની ઉપર કોઈ પણ પ્રકારના હળદરના પાન પણ મૂકી શકાય છે, ને એ રીતે સંગ્રહ કરી શકાય છે. ત્રીજો સંગ્રહ છે ખાડા પદ્ધતિમાં, કે જેમાં આપણે 4.5 મીટર બાય 3 મીટર બાય 2 મીટર આવી રીતે ખાડો બનાવી અને જ્યાં સુધી ખાડો ન સુકાય એ રીતે પણ આપણે એની સંગ્રહ કરી શકીએ છીએ. જી ખૂબ સરસ માહિતી આપી. દિનેશભાઈને ચોક્કસથી પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. અત્યારે આપણી સાથે જેસરથી મનહરભાઈ જોડાયેલા છે. જી મનહરભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, આપનો પ્રશ્ન જણાવો મનહરભાઈ. જી ફરીથી એક વખત આપનો પ્રશ્ન જણાવશો. મનહરભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવશો ફરીથી વખત. હા, એટલે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે કોઈ સરકારી સહાય ખરી આમાં? જી ચોક્કસથી આપણે માર્ગદર્શન પૂરું પાડીએ. શું કહેશો સાંકલા સાહેબ, તેઓને સહાય વિશેની માર્ગદર્શન જોઈએ છે તો તે અંતર્ગત શું કહેશો? સહાય યોજનામાં વાત કરીએ તો સહાયકીય યોજનાઓ જે છે એ સહાયકીય યોજનાઓ જે છે એ ઘણી બધી વિવિધ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવતી હોય છે. તો સહાય યોજનાઓ જો તમારે લાંબા ગાળે અને સારું એવું સમજવું હોય તો તમારા નજીકના બાગાયત નિયામકની કચેરી ત્યાં જઈને સંપર્ક કરશો તો તમને એમાં ગાંઠો અથવા વાવણી માટે બિયારણમાં પણ તમને એમની સહાય મળી શકે છે. અને વધુમાં જે આપણી નજીકની કોઈ પણ બાગાયત અધિકારીઓ હશે, ખેતીવાડી અધિકારીઓ હશે અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હશે,
ત્યાંનો પણ આપણે જો સંપર્ક કરશો તો ત્યાં તમને સહાય પેટે તમને વધારે માર્ગદર્શન મળી રહેશે. જી સાંખલા સાહેબ, જે આપણે જે માહિતી આપી તે ખૂબ મહત્વની સાબિત થશે અને ખૂબ માર્ગદર્શક માહિતી છે. સાંગાણી સાહેબ, એક પ્રશ્ન આપણે આગળના પ્રશ્નમાં ચર્ચા કરતા હતા કે હળદરના પાકમાં ખાતર વ્યવસ્થાપન ને આંતરપાક વિશે પણ વાત કરતા હતા. તો કયા કયા આંતરપાક લઈ શકાય તે અંતર્ગત પણ ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો? જેમ કે હળદર છે, હળદર આંતરપાક તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. જી, આંતરપાક તો લઈ શકીએ. આંતરપાક તરીકે જેમ કે આપણે મરચી ઊભી હોય કે પછી નારિયેળી છે, નારિયેળનું ઉત્પાદન કરેલું છે, નારિયેળ છે, સોપારી તો આપણે અહીંયા થતી નથી, પણ નારિયેળ છે, એમાં વચ્ચેના આંતરપાક તરીકે લઈએ તો નારિયેળનું પ્રોડક્શન તો થવાનું જ છે, વત્તા આપણું આનું પણ થયું, મરચાં છે, એવી રીતે ભાઈ બે બાજુ મરચાંની લાઈન છે, તેમાં રીંગણની લાઈન છે, તો વચ્ચે આપણે એને આંતરપાક તરીકે લઈએ તો આપણે ઉત્પાદનમાં વધારો થાય છે કે જેને આપણી આવકમાં પણ વધારો થાય છે. બીજી વાત કરીએ કે બેન ઓર્ગેનિક, આજકાલ ઓર્ગેનિક ખાતરની વાત કરીએ તો કે ભાઈ આમાં ઓર્ગેનિકલી જો આપણે જવું હોય તો કે લીંબોળીનો ખોળ, તેમજ આપણે આપણે 830 કિલો જેવું ઓર્ગેનિક ખાતર તેમજ લીંબોળીનો ખોળ 230 કિલો જેવો પર હેક્ટર આપીએ, તેમજ પીએસબી અને એઝેટોબેક્ટર જેવી છે કે બબે 2 કિલોગ્રામ પર હેક્ટર એવું દર મહિનાના અંતરે આપીએ તો આપણે ઓર્ગેનિકલી પણ આમાં ખાતર વ્યવસ્થા પણ થઈ શકે છે. વધુમાં એવું કહીશ કે જ્યારે હળદરનો પાક છે જે છે એ છાંયો એનો પ્રિય છે, પણ છાંયો કેટલો હોવો જોઈએ કે સૂર્યપ્રકાશ જો સીધો પડતો એના કરતાં 50%, એટલે ઉપર જો નારિયેળીની વાડીમાં એટલે કે નારિયેળનો બગીચો છે એમાં જો હળદરનો પાક કરવામાં આવે તો એ પણ નારિયેળનું તો ઉત્પાદન મળશે જ, પરંતુ સાથે સાથે હળદરનું ઉત્પાદન પણ બમણું થઈ જશે. એટલે આ પણ એક આંતરપાક અને મિશ્ર પાકની વ્યાખ્યામાં આપણે ગણી શકીએ. જી, બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી. અત્યારે આપણી સાથે થરાદથી ભીમજીભાઈ જોડાયેલા છે. જી ભીમજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? તો અમારા બિયારણ જુદું ક્યાંથી નજીકમાં મળે? જી, ચોક્કસથી આપણે માર્ગદર્શન આપીએ. સાંગાણી સાહેબ, શું કહેશો? આપણે બિયારણ તમારે જે જોતું હોય તો પહેલા તો નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તેઓ થરાદથી બોલી રહ્યા છે. કઈ વાંધો નહીં, થરાદ છે, ત્યાં ડીસામાં પણ આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, તેમજ આપણે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે પાલનપુર ખાતે, તો નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આપણે કોન્ટેક્ટ કરીએ તો એ લોકો અગાઉથી આપણે વાત કરી હોય તો એ લોકો જરૂર આપણને સહાય કરે છે. તેમજ તમે જો નવસારી કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી અને ડાયરેક્ટ નવસારીથી પણ આપણે હળદરનું બિયારણ મેળવી શકીએ છીએ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પણ આપણે એનું મેળવી શકીશું. બરાબર, ખૂબ સરસ સર માહિતી આપી. ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. અત્યારે આપણી સાથે ભાભરથી રમેશભાઈ રબારી જોડાયેલા છે. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? સર નમસ્કાર. આપણે હળદરનું વાવેતર કરવું તો ક્યારથી થાય અને શું એરંડાની વચ્ચે જે શાહ હોય એમાં હળદરનું વાવેતર થાય? જી, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ રમેશભાઈ. અને બીજો પ્રશ્ન એ છે. જી જણાવો આપનો પ્રશ્ન. કે ભાઈ અમારે આ જે પાક નિષ્ફળના જે પૈસા છે ફોર્મ ભરીને છે સરકાર આપતી કેમ નહીં? જાહેરાત તો રોજ કરે છે, ફરી નવી જાહેરાત કરી પણ આગળ તો આલો કે? જી, ચોક્કસથી આપને પ્રશ્ન સંબંધિત માર્ગદર્શન પૂરું પાડીએ. સાંગાણી સાહેબ, શું કહેશો? હવે તમે બીજો પ્રશ્ન કર્યો એ અહીંયા વિષયના અનુરૂપ જે છે, તમારે નજીકના જે તે સર્વેમાં કરેલો હોય એ નજીકના કેન્દ્રનો, ખેતીવાડી કેન્દ્રનો કે એનો મુલાકાત લઈ અને એનો તમને જવાબ જરૂર મળશે. પહેલી વાત કરીએ કે ભાઈ આંતરપાક તરીકે એરંડાની વચ્ચે, તો ભાઈ એરંડાનું જે છે કહેવાય છે કે આપણે એરંડાની જો એને લાંબા ચાવમાં કરવામાં આવે તો જ આપણે આંતરપાક તરીકે કરી શકીએ છીએ. બાકી જો નજીકના ગાળામાં કરીએ તો એ આપણે કરી શકતા નથી. એટલે આપણે જો લાંબા ચાવમાં એરંડા કરીએ તો જ આંતરપાક તરીકે આપણે કરી શકીએ. અને બીજી વાત કરીએ કે એ હળદર છે એ 6 થી 8 મહિનાનો પાક છે. બરાબર, 6 થી 9 મહિનાનો પાક છે. એટલે આપણે એ રીતે પ્લાનિંગથી જો કરીએ તો જ આપણે કરી શકીએ. એટલે જો તમને એરંડાના પાકની સાથે હળદરનું વાવેતર કરવું હોય તો ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે. અને બીજું કે એરંડાને આપણે 2 થી 3 વખત હાર્વેસ્ટિંગ પર કરવું પડે છે, એટલે આપણે થોડા ડિસ્ટર્બ પણ થઈ શકે છે. બરાબર. જી, આપે ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે હળદરની ખેતી અને નિકાસની તકો. અત્યારે ખૂબ સારા એવા પ્રમાણમાં કોલર મિત્રોના ફોન કોલ્સ આવી રહ્યા છે. અત્યારે આપણી સાથે કોડીનારથી ખનકસિંહ જોડાયેલા છે. જી ખનકસિંહ, આપનો પ્રશ્ન જણાવશો. ખનકસિંહજી, અમે આપણે સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવો. હાજી મેડમ, એટલે એવું નથી કે સહાય નહીં, પણ ખાસ અત્યારે અમે હળદરની ખેતી થોડીક પ્રમાણમાં ચાલુ કરી, પણ એને બાફીને એની રીતે પ્રોસેસિંગ કરીએ, પણ મોટા યુનિટ કરવાનું હોય તો એના માટે કોઈ થોડોક સહારો મળતો હોય ગવર્મેન્ટનો કે કંઈક એવું હોય શકે મૂલ્યવર્ધન માટે, એટલા માટે અમે કહીએ છીએ કે કંઈક એવું હોય તો તરફથી આપને કંઈક એવી માહિતી હોય તો કહી શકો. જી સર, શું કહેશો સાંગાણી સાહેબ? ના, મૂલ્યવર્ધન માટે અત્યારે બાગાયતમાં આ ખેડૂત પોર્ટલ ઉપર પણ છે. બાગાયતમાં આપણે જે છે કહેવાય કે 5 લાખ સુધીનું જો તમે પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરો, એમાં શું છે કે જનરલ મૂલ્યવર્ધનનું છે, એટલે આપણે તો આ આવી જ ગયું બાગાયતમાં, કારણ કે આ બાગાયતી પાક છે. તો કે ભાઈ 5 લાખ સુધીનું જો તમે તમારું પ્રોજેક્ટ હોય તો તેના 50% સુધી તમને એમાં વસ્તુઓ લેવા માટે, જેમ કે બોઇલર છે, ગ્રેડિંગ યુનિટ છે, આપણે પાવડર બનાવવા માટે પણ શું કહે કે ઘંટી કે એવી રીતે પાવડર માટેનું મિલ છે, એની માટે આપણે 2.5 લાખ સુધીની આપણે સહાયતા મળે છે. બીજી એક સહાયતા વાત કરીએ તો કે તમારો એકમ મતલબ કહેવાય છે કે ભાઈ પ્રોસેસિંગ, ગ્રેડિંગ તેમજ સંગ્રહ તેમજ પ્રોસેસિંગ યુનિટ એવું કમ્પાઇલ કરી અને એક આપણે 150 થી 200 મીટરનું જે કહેવાય કે યુનિટ ચાલુ કરવું હોય તો તેમાં પ્રોસેસિંગ સાથે 25% સુધીની સબસિડી આપણને મળે છે. તેની સાથે સાથે એ ટોટલ એનો જે કહેવાય છે કોસ્ટ, યુનિટ કોસ્ટ 20 લાખ સુધી ગણવામાં આવે છે. તેની સાથે સાથે એ લોકો ઇન્ટરેસ્ટમાં, આપણે જે કહેવાય છે કે ભાઈ ઇન્ટરેસ્ટમાં પણ સબસિડી રાખેલી છે. એની પણ મહત્તમ મર્યાદા 5 લાખ સુધીની આપણે નક્કી કરેલી છે. એટલે આ રીતે જે કહેવાય છે કે પ્રોસેસિંગ માટે અને ગ્રેડિંગ માટે બે રીતે કરેલું છે. હવે બીજી વાત કરીએ તો કે આ બંને માટે એફપીઓ, અત્યારે આજકાલ એફપીઓ અને એનજીઓ પણ વધારે કહે છે કે ભાઈ ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશનથી કે પોતાની જ વસ્તુઓને પોતાની એક્સપોર્ટ તરીકે આપણે વાત કરીએ છીએ, તો કે એફપીઓમાં પણ એની પણ સહાયતા ધોરણ થોડું ઉપર નીચે છે, એનું થોડું ઓછું મળે છે. તો કે એફપીઓને પણ આજકાલ સહાયતા મળી રહી છે, તો કે એનીથી પણ આપણે એફપીઓ થકી પણ આપણે સહાયતા મેળવી અને આપણે કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ સર વાત કરી. શકલા સાહેબ, આપને પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે ખેડૂત મિત્રોએ હળદરના પાકનું તો વાવેતર કરી દીધું, પરંતુ જો તેઓને જાણવું હોય કે હળદરના પાકમાં કયા કયા રોગ જીવાતનો ઉપદ્રવ થાય છે, કદાચ આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે, તો તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો. હળદરની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારના રોગો સૌથી વધારે જોવા મળતા હોય છે. રોગ તો ઘણા બધા હોય છે, પરંતુ 2 જો રોગની વાત કરીએ તો પાનના ટપકાનો રોગ છે અને બીજો જે છે એ ગાંઠનો સડો. આ બંને રોગમાં જે પાનના જે ટપકા છે એ પાનના ટપકા શરૂઆતમાં નાના દેખાશે પાનના ઉપરના ભાગમાં, અને નીચેના ભાગમાં પણ હશે. ધીમે ધીમે એ કથ્થઈ કલરના થશે, પછી પીળા પડશે, અને પીળા પડ્યા પછી એનો જે સર્કલ ભાગ છે ધીમે ધીમે મોટો થશે અને પાન જે છે પીળા પડી અને સુકાવા લાગશે. એટલે એનો મતલબ એ થયો કે જો આપણો પાક 8 થી 9 મહિનાનો છે અને જો રોગ 5 થી 6 મહિનામાં આવી જાય અને પાન સુકાઈ જાય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે નહીં, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ના થાય તો જે છોડ છે એનો ખોરાક બનાવશે નહીં, એટલે એની ગાંઠનો વિકાસ પણ થશે નહીં. બીજી વાત રહી ગાંઠનો સડો. તો જે વિસ્તારમાં અથવા જે જમીનમાં પાણી ભરાવીને રહેતું હોય, વરસાદી પાણી અથવા જે તમે પિયત આપો છો એનું પાણી જો ભરાઈને રહેતું હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. નહીંતર શું થશે કે જમીનને અડકીને જે ભાગ રહેશે એ ભાગ પાણી પોચો થશે અને ધીમે ધીમે આખો જે ગાંઠ છે એ પણ સડશે અને ધીમે ધીમે ઉપરનો ભાગ પણ સડી જતો હશે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કોઈ પણ પ્રકારની તાંબાયુક્ત દવા, કોપર ઓક્ઝીક્લોરાઇડ છે, મેન્કોજેબ છે, આવી દવાઓનો આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ. સાથે સાથે જ્યારે બિયારણને પટ આપીને વાવવાની વાત કરતા હોઈએ ત્યારે 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ, એટલે 10 ગ્રામ આપણે જે ટ્રાયકોડર્મા વિરડી અથવા તો ફ્લોરેસન્સ છે એની આપણે બીજ ટ્રીટમેન્ટ આપીને પણ એનું વાવેતર જો કરતા હોઈએ તો આ રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી શકલા સાહેબ આપે. સંઘણી સાહેબ, એક પ્રશ્ન પૂછવાનું મન એ પણ થાય કે હળદરના પાકનું વાવેતર તો થઈ ગયું, પરંતુ જ્યારે તેનો કાપણીનો સમય આવે છે ત્યારે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ, અને તે અંતર્ગત પણ જે ઉત્પાદન થયું છે તે અંતર્ગત પણ ઉત્પાદન પ્રાપ્ત થયા બાદની પણ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તે અંતર્ગત પણ વાત કરશો. આપણે આ 2-3 વખત હમણાં ખેડૂત મિત્રોનો પણ પ્રશ્ન હતો
તો કે આ 6 થી 8 મહિનાનો 8 થી 9 મહિના જે મેચ્યુરિટી થાય તો કે આપણને ખબર કેમ પડે કે ભાઈ આ હળદર તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. જી. તો કે ઉપરના પાન જે છે એ સુકાવા માંડે. બીજી વાત કરી કે ભાઈ તારીખ વાઇઝ જો ગણતરી મારીએ તો કે ભાઈ 8 મહિના થઈ ગયા એટલે એને લઈ શકીએ. આપણે હળદર બે રીતે આપણે કરી શકીએ છીએ કે ભાઈ માર્કેટમાં આજકાલ આપણે લીલી હળદર લઈએ છીએ, બરાબર. લીલી હળદર શું કરવા કે ભાઈ લીલી હળદરની ક્યારેક ચટણી બનાવીએ કે પછી લીલી હળદરનું આપણે અથાણું પણ બનાવી, અથાણું મતલબ લાંબો સમય સુધી રાખી મીઠાના પાણીમાં રાખી અને કરી શકીએ. તો કે લીલી હળદર તરીકે પણ આપણે એને વેચી શકીએ છીએ. બીજી રીતે કે ભાઈ કે એને સૂકવીને પણ આપણે કાઢી શકીએ. તો ભાઈ કે જ્યારે આપણે હળદરનું હાર્વેસ્ટિંગ કરતા હોય કે ભાઈ હળદર અંડરગ્રાઉન્ડ સ્ટેમ છે, એટલે જ્યારે આપણે હાર્વેસ્ટ કરીએ ત્યારે એનું ધ્યાન રાખવું કે એને જે કે થોડું ડીપલી પ્લાવિંગ કરી અથવા ઊંડેલી કરી અને પછી જ કરવું જોઈએ. નહીતર જો એના રાઇઝમ ઉપર જો થઈ જશે, ઘા વાગી જાય તો એ આપણે શું કહે કે એની આપણે ઓલું ભાવ મળતો નથી અને સુકવણીમાં પણ આપણને તકલીફ પડે છે. આમ એવરેજ ઉત્પાદન આપણે જે ગણતરી કરવા જઈએ તો કે 25 ટન પર હેક્ટર સુધીનું એવરેજ 20 થી 25 ટન પર હેક્ટર એવરેજ ઉત્પાદન આપણને અત્યારે મળે છે. જી, ખૂબ સરસ માહિતી આપી સર આપે. સાંકલા સાહેબ, એક પ્રશ્ન એ પણ થાય કે હળદરના પાકનું ઉત્પાદન થઈ ગયું, પરંતુ જ્યારે પાક પણ ઉતારી લીધો, પરંતુ હળદરના જે પાકનો જ્યારે સંગ્રહ કરવાનો આવે છે કે તો એ સંગ્રહ કરતી વખતે અમારા ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ? શું કહેશો આપ? આ પ્રશ્ન પહેલા પણ આવી ચૂક્યો છે, ફરીથી આ પ્રશ્ન વિસ્તારપૂર્વક આપણે માહિતી આપી શકીએ. વિસ્તારપૂર્વક જો આપવાની થાય તો જો આપણે જોડે મોટો સ્ટોક હોય, એટલે કે જો ઉત્પાદન આપણી જોડે વધારે હોય અને લાંબા સમયગાળા સુધી આપણે સાચવવું હોય તો પહેલું જે પદ્ધતિ જે છે એ ખાડા પદ્ધતિ છે. ખાડા પદ્ધતિમાં એવું હોય છે કે 4.5 મીટર બાય 3 મીટર બાય 2 મીટરનો આપણે ખાડો બનાવવાનો થાય છે. ખાડો બનાવ્યા પછી એ ખાડો પ્રોપરલી અંદર ભેજ ન રહે એ એટલા દિવસ આપણે એને સુકાવા દેવાનો છે. ત્યારબાદ એમાં આપણે કોઈ પણ ખજૂરની છાજડી છે એ બધું મૂકી અને એમાં હળદર ભરવાની છે અને હળદર ભર્યા પછી આપણે ઉપર એનું લીંપણ કરી અને ફરી એમાંથી આપણે કોઈ પણ એક પ્રકારની પાઇપ બહાર મૂકી દઈએ, જેના કારણે અંદરનું જે વાતાનુકૂલિત અવસ્થા રહેશે. એક આ સિસ્ટમ છે. બીજો પ્રકાર છે તો નદીની રેત. નદીની રેતમાં પણ આપણે એને લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ. ત્રીજી પદ્ધતિ જે છે રૂમમાં, એટલે કોઈ પણ આપણે જોડે જો ગોડાઉન હોય, રૂમ હોય, તેમાં નીચે કોઈ પણ પરાળ મૂકી અને ઉપર હળદરનો ઢગલો કરી અને હળદરના ઉપરના ભાગમાં આપણે હળદરના સૂકા પાંદડાઓ એ મૂકવાના છે. તો એ પ્રકારે પણ આપણે લાંબા સમય સુધી હળદરનો સંગ્રહ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ સર વાત કરી. હવે સંઘાણી સાહેબ, હળદરની ખેતીની તો આપણે વાત કરી, પરંતુ હળદરની ખેતીની હળદરના પાકમાંથી મૂલ્યવર્ધિત પેદાશો પણ બનાવી શકાય છે અને ખેડૂત મિત્રોને તે પેદાશોનું વેચાણ કરીને ખૂબ સારા એવા પ્રમાણમાં નફાકારક લાભ પણ મળી શકે છે. તો આ કઈ મૂલ્યવર્ધિત પેદાશોની તેઓ નિકાસ કરી શકે તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો? બેન, ખૂબ આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ, પણ છતાં પણ આપણે વાત કરીએ તો કે ભાઈ કે હળદરમાંથી સૌથી પહેલું કે ભાઈ કોઈ પણ મસાલિયું આપણે દેશી ભાષામાં કહીએ અને મસાલાનું જે કહેવાય કે ભાઈ હળદર પાવડર વગર આપણે ગુજરાતી ગૃહિણી કે ઇન્ડિયન ગૃહિણી હળદર પાવડર તો વાપરતી જશે. તો પહેલાં હળદર પાવડર. બીજી વાત કરીએ કુર્કુમીનનું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં તેમજ મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઉપયોગી છે. કુર્કુમીન આપણે એમાં એક્સટ્રેક્ટ કરી અને કુર્કુમીન પણ કાઢી શકીએ છીએ. ત્રીજું કે ગાંઠિયા, હળદરના સૂકા ગાંઠિયા, આપણે પાવડર સૂકા ગાંઠિયાનું પણ આપણે એક્સપોર્ટ પણ થાય છે અને અહીંયા લોકલ પણ વેચાણ સારું થાય છે. તો પણ હળદરના સૂકા ગાંઠિયા તેમજ એનું ઓઇલ એક્સટ્રેક્શન કરી ઓઇલ પણ આપણે કામ લઈ શકીએ છીએ. સુંદર પ્રસાધનની વસ્તુઓ જે સામગ્રી બનાવીએ છીએ એમાં પણ આ ઓઇલ ને કુર્કુમીનનો ઉપયોગ વધારે થાય છે. તો આ રીતે આપણે એને સુકવણી કરી અને હળદરના પાવડર આપણે બનાવી તેમજ આ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી શકીએ છીએ. જી, તો જે ખેડૂત મિત્રોએ આ હળદરની મૂલ્યવર્ધિત પેદાશોની નિકાસ કરવી છે કે હળદરના પાકની પણ નિકાસ કરવી છે, તો તેઓએ કયા કયા દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હોય છે? સાંકલા સાહેબ, શું કહેશો? દસ્તાવેજોની જ્યારે વાત કરતા હોઈએ જ્યારે આપણે એક્સપોર્ટ કરવાની વાત આવે છે તો પહેલી વસ્તુ છે એક કોડ આવે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ પહેલાં લેવો ફરજિયાત છે. ત્યારબાદ આ એક મસાલા વર્ગનો પાક છે, એટલે મસાલા વર્ગનો પાક હોય એટલે સ્પાઇસ બોર્ડ લાગે, એટલે સ્પાઇસ બોર્ડમાંથી આપણે એનું સર્ટિફિકેટ લેવું પડે કે ભાઈ હું આ સ્પાઇસની એટલે કે મસાલાની ખેતી કરું છું અને મારે એક્સપોર્ટ કરવાની છે, એટલે એ સ્પાઇસ બોર્ડનું સર્ટિફિકેટ પણ લેવું જરૂરી છે. તેમજ સેન્ટ્રલ FSSAI
જે આપણે કહીએ છીએ ફૂડ સિક્યોરિટીનું, તો FSSAઈનું એક સ્ટેન્ડર્ડ સર્ટિફિકેશન હોવું પણ જરૂરી છે. કારણ કે એક્સપોર્ટ કરીએ છીએ તો એક્સપોર્ટ કરવા માટે એના એક ધારાધોરણો હોય છે. તો ધારાધોરણો આપણે નક્કી કરેલા હોય છે. તો નક્કી કરેલા જેટલા પણ 15 થી 16 પ્રકારના દસ્તાવેજો છે, એ દસ્તાવેજો મેળવ્યા બાદ આપણે જે દેશમાં મોકલવાના છે, સામે કોઈ કન્સલ્ટન્સી છે, સામે કોઈ વ્યક્તિ છે અથવા કંપની છે, એની સાથેનું પણ તમારું લાયઝનિંગ હોવું જોઈએ. એ લોકોને કેવા પ્રકારની હળદરો જોઈએ છે એ ગુણવત્તાના આધારે આપણે અહીંથી એક્સપોર્ટ કરી શકીએ છીએ. જી સર, સાંગાણી સાહેબ શું વાત કરી કહેશો? કે ભાઈ કે ગુણવત્તાના આધારે તો સૌથી વધારે હમણાં આપણે મસાલાનો પ્રશ્ન તો કદાચ તાજો જ હશે, બરાબર છે. તો કે ભાઈ NABL એક્રેડિટેડ લેબ હોય સૌથી વધારે, કે ભાઈ કે હળદર આપણે યુરોપિયન કન્ટ્રીમાં એમાં એક્સપોર્ટ કરવી હોય તો એની માટે એ ખાસ NABL એક્રેડિટેડ લેબ ઇથિલિન ઓક્સાઇડ જે છે કે એ જે છે કે નથી, તેમજ કે ભાઈ ટ્રેસ લેવલ નથી, તો એની માટે એનું પણ સર્ટિફિકેટ એની અંદર એડ આપણે કરવું પડે છે. તેમજ પિન્ટુ સાહેબે વાત કરી એ રીતે બીજા દસ્તાવેજની વાત કરીએ તો કહેવાય છે કે ખાસ તો પહેલાં આપણે અપેડામાં પણ, કેમ કે આપણે એઝ એ ખેડૂત આપણે જ્યારે કરીએ ત્યારે અપેડા અને સ્પાઇસ બોર્ડ આ બંનેમાં આપણે રજીસ્ટર કરાવવું પડે છે. એટલે અપેડા અને સ્પાઇસ બોર્ડમાં પણ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. તેમજ એને નિકાસલક્ષી ઇનવોઇસ છે કે અધર બીજા ડોક્યુમેન્ટ છે, શિપમેન્ટની બિલ છે, એ બધા ડોક્યુમેન્ટ આપણે હોવા જરૂરી છે. ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સર આપે. હવે જે ખેડૂત મિત્રોએ પોતાની જાતે જ પોતાની પ્રોડક્ટની નિકાસ કરવી છે તો તેઓએ કયા કયા પગલાંઓને ધ્યાનમાં રાખવા જોઈએ? નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? સાકલા સાહેબ શું કહેશો? જો આપણે વાત કરતા હોઈએ કે જો ખેડૂત પોતે એને એક્સપોર્ટ કરવા માગતા હોય તો સૌ પ્રથમ ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જાતોનું જ વાવેતર કરીએ. કારણ કે જો એક્સપોર્ટ ઓરિએન્ટેડ જાતોનું વાવેતર કરવામાં નહીં આવે તો પછી માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે. આપણી સાથે દિનેશભાઈ પ્રજાપતિ ફરીથી એક વખત જોડાયેલા છે. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા દિનેશભાઈ, અમે આપણે સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવો. હા નમસ્કાર પાયલબેન, મારો પ્રશ્ન એવો છે કે હળદરના પાવડર બનાવી તેને કેટલો સમય રાખી શકાય, તેના પાનનો થઈ શકે કે કેમ, અને તેને આપણે અહીંયા બનાસકાંઠામાં હળદર આપણે પોતાને યુઝ કરવામાં જી ખૂબ સરસ પ્રશ્ન છે દિનેશભાઈ આપનો. સાંગાણી સાહેબ શું કહેશો આ વિશે? પાવડરની વાત કરીએ તો કે ભાઈ હળદર પાવડર કઈ રીતે બનાવવો, ખાસ તો કે એના અલગ અલગ સ્ટેપ્સ છે કે ભાઈ આપણે હળદર છે તો લીલી હળદર હાર્વેસ્ટ કરીએ. હળદર હાર્વેસ્ટ કરીએ એટલે એકદમ આપણી જોડે લીલી હળદર હશે. તો હળદર હાર્વેસ્ટ કર્યા પછી તમે તો બટાકાવાળા છે એટલે તમને ખબર જ છે કે ભાઈ પથારા આપણે કરી રાખીએ છીએ, બરાબર. તો એ રીતે હળદર હાર્વેસ્ટ કર્યા પછી પણ એની અંદર ભેજ જતો રહે તો એની માટે એને ક્યોરિંગ કરવું પડે. પછી એ ક્યોરિંગ કર્યું, સોરી એને ક્યોરિંગ પણ કહેવાય છે, અને આપણે શું કે ના બોઇલિંગ પછી એને ભેજ અંદરથી થોડો ઉડી જાય પછી આપણે શું કરીએ છીએ કે હળદરને બોઇલિંગ કરીએ છીએ. બોઇલિંગ કરશું ને એટલે એનો જે કલર જે છે ને એ એટ્રેક્ટ થશે. બોઇલિંગ વિશે આપણે પિન્ટુ સાહેબ છે એ સારી રીતે કરશે, એક્સપ્લેન કરશે. બોઇલિંગ કર્યા પછી એના ટુકડા કરી નાખવાના ઝીણા ઝીણા. જેમ કે આપણે હવે ઘરે હળદર કરવી હોય તો 5 થી 7 mmના ટુકડા કરી અને પછી એને તડકામાં સૂકવી દેવાના, અથવા આપણે ડ્રાયર પણ હોય છે તો 60 ડિગ્રી ટેમ્પરેચર ડ્રાયરમાં, જો 60 ડિગ્રી ટેમ્પરેચરે આપણે સૂકવીએ તો 10 કલાકની અંદર આરામથી એ સુકાઈ જાય છે અને પછી એનો પાવડર આપણે આરામથી બનાવી શકીએ છીએ. તો આ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે જો આગળ વધીએ તો આપણી ઘરે જાતે જ વાવેતરથી લઈ અને સારી ક્વોલિટીની હળદર પાવડર આપણે બનાવી શકીએ છીએ. જી સર, આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો આ બંને મહાનુભાવો શું કહેશો? જી એટલું જ કહીશ કે આપણે જે ટ્રેડિશનલ ફાર્મિંગ કરતા હતા હવે મોડર્ન ફાર્મિંગનો જમાનો છે, કરવી જોઈએ. એટલે હળદરમાં સૌપ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ થકી એક્સપોર્ટના ચાન્સ વધુ રહેલા છે. વાત રહી હળદરમાં, તો હળદરમાં પિયત બહુ ઓછા આપવાના થાય છે, કારણ કે મે જૂનમાં વાવીએ છીએ એટલે આપણા ચોમાસું ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે, એટલા માટે પિયત પણ ઓછા આપવાના થાય છે. રોગ જીવાતનો પ્રશ્ન બહુ નહિવત હોવાના કારણે એમાં બીજા કોઈ આપણા ખર્ચ નથી. અને સાથે સાથે હળદરના પાક જે છે 8 થી 9 મહિનાનો પાક છે, એટલે કોઈ પણ પ્રકારના બીજા અન્ય પ્રશ્નો પણ આવતા નથી અને ડાયરેક્ટલી હવે આપણે એક્સપોર્ટ પણ એઝ અ ખેડૂત કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રોને એટલું જ કહીશ કે ઓછા ખર્ચે વધુ નફો મેળવવો હોય તો હળદરની ખેતી કરવી જોઈએ. જી સાંગાણી સાહેબ, આપ પણ શું કહેશો? હા, પિન્ટુ સાહેબે આમ તો જણાવી દીધું. તો હળદર એક તો ઓછા ખર્ચે અને બીજું આંતરપાક તરીકે પણ આપણે
લઈ શકીએ છીએ. શેડો જ્યાં થતો હોય કે તો આંતરપાક તરીકે પણ આપણે હળદરનું વાવેતર કરી, આંબાવાડી છે શરૂઆતનો સ્ટેજ છે આંબાવાડીમાં, તો આપણે તેને આંતરપાક તરીકે પણ આપણે લઈ અને અન્ય આવક તરીકે આપણે એની ગણતરી કરી અને આપણે હળદરનું ઉત્પાદન લઈ શકશું. જી, આપ બંને મહાનુભાવોએ ખૂબ સરસ આજના વિષય સંબંધિત માર્ગદર્શક માહિતી આપી. આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અત્રે અહીંયા પધાર્યા તે બદલ. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. પરંતુ આપની સમક્ષ રજા લઈએ તે પહેલાં આગામી શુક્રવારનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 6/9/2024 રોજ આપ જે વિષય અંતર્ગત માર્ગદર્શન મેળવી શકશો તે વિષય છે સૂક્ષ્મ સિંચાઈ યોજના. તે અંતર્ગત આપ માર્ગદર્શન મેળવી શકશો. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.